લીંબડીના કૃષ્ણસિંહ રાણાને સસ્પેન્ડ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. લીંબડીના કૃષ્ણસિંહ રાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા નવા જૂનીના ઈંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટી ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 3 દિવસ આડા રહ્યા છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાને અન્ય પક્ષનો પ્રચાર પ્રસાર કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરી શિસ્તભંગ સ્વરૂપે ભાજપના હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા લીંબડી અને ચૂડા તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તારીખ 20 એપ્રિલે લીંબડીના ઉટડી બેઠક ઉપર તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર વિક્રમભાઈ વડેખણિયાએ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે કૃષ્ણસિંહને ઉટડી બેઠક પર ટિકિટ મળી નહીં એટલે તેમણે મારી સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા સંજયભાઈને અંદરખાને ટેકો આપી મને હરાવવા માટે પ્રયાસો કર્યા છે. શિયાળી જિલ્લા પંચાયતની બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ભગીરથસિંહ રાણાએ કહ્યું હતું કે કૃષ્ણસિંહ ભાજપના ઉમેદવારોને હરાવવા નાણાં આપી રહ્યા હતા અને દિવસે ભાજપનો ખેસ પહેરીને પ્રચાર ભાજપનો કરે છે અને રાતે કોંગ્રેસના ઉમેદવારોને ઓફિસે બોલાવી ચૂંટણીની રણનીતિ જાહેર કરે છે. ગંભીર આક્ષેપોને ધ્યાને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાએ કૃષ્ણસિંહ રાણાને 6 વર્ષ માટે ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરી દેવાનો આદેશ થતા લીંબડી અને ચૂડા તાલુકામાં ખળભળાટ મચી ગયો. ત્યારે કૃષ્ણસિંહ રાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાવવા માટે દોરી સંચાર કોઈ રાજકીય આગેવાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે સરકારી કામોના કોન્ટ્રાક્ટ બાબતે ઘણા રાજકીય આગેવાનોને નડતરરૂપ થતા હતા તેમજ અન્ય લોકોને સરકારી કોન્ટ્રાક્ટ મળતા નહોતા અને કોન્ટ્રાક્ટ કામો પર એક હથ્થું શાસન ધરાવતા હોવાથી કેટલાક આગેવાનોમાં નારાજગી રહેતી હતી. તેની રજૂઆતો અનેકવાર અંદરખાને થતી હતી પરંતુ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો મોકો મળતો નહોતો. પણ એક સામાન્ય મામલે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે આ મુદ્દો હાથમાં આવતા એકતરફી નિર્ણય લઈને પક્ષમાંથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને લીંબડી અને ચૂડા તાલુકામાં વટસાથી સરકારી કામો કરી રહ્યા હોવાથી કૃષ્ણસિંહ રાણાને સસ્પેન્ડ કરી નડતરરૂપ દૂર કરી પક્ષે એક કાંકરે 2 કામ પાર પાડી લીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં ભાજપ પક્ષનો એક પણ હોદ્દો રહ્યો નથી તો લીંબડી અને ચૂડા તાલુકામાં ભાજપને મોટું નુકસાન થઈ શકે તેમ છે. કેમ કે કૃષ્ણસિંહ રાણાના અંગત લોકોને આગામી દિવસોમાં નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ હોવાથી કદાચ રાજકીય ક્ષેત્રમાં મોટી ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.